સુરક્ષાના રાંદેર વિસ્તારમાં સેરિબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડિલે નામની બીમારીથી પીડાતા પરિવારની મદદે રાંદેર પોલીસ આવી માનવતા મહેકાવી છે। માણસ સાથે મજાક કરી શકે તો સમજી શકાય, પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે। ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય, આવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બનેલ। તે પરિવાર કે જેમાં પતિ પત્ની અને બાળકોમાં જે બાળકો પૈકી એક દીકરી એક નાનો દીકરો છે। ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં 2 અનમોલ રતનો આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી હતી। નાના દીકરાને જન્મજાત સેરિબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડીએલ નામની બીમાર પણ આપી દીધી હતી। આ બીમારી કે જેમાં વ્યક્તિના સ્નાયુ અને જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી। જન્મજાત બાળકમાં આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય છે। પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે। પરિવારે બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખી, તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી। આ પરિવારનો મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતા હોય, ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, જેથી પરિવારના ગુજરાન માટેની મોટાભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી નાખી હતી। આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય, તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો। બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી, એક્યુપેશન થેરાપી તેમજ સેન્સિનરી ઇન્સ્ટિગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે। એક સેશન 1 મહિના ચાલે તે એક સેશનના ₹11,000 ચાર્જ થાય છે। 2 થી 3 વર્ષ સુધી સારવાર ચાલુ રહે, જેથી બાળક સમગ્રપણે 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો। આ પરિવારને કોઈ પણ કાળે પોષાય તેમ ન હતું। જોકે કહેવાય છે કે પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે। જ્યારે કોઈએ પોલીસ પાસે મદદ લેવા સુઝાવ આપતા દરેક દિવસ પહેલાં રાંદેર પોલીસ સ્ટેશન આવેલ અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર AS સોનારાએ મળેલ પોતાની આપવીતી જણાવીને ત્યારબાદ પીઆઈએ તેના સ્ટાફ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ પરિવાર ખરેખર મદદ કરવા યોગ્ય જેવું સામે આવ્યું હતું, જેને આધારે તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ અન્ય પોલીસ સ્ટાફ અને શી ટીમ સહિતના કર્મચારીઓને કામે લગાડી દીધા હતા અને સુરત ખાતે ચાલતી હોય સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુરા ખાતે ત્યાંના ડોક્ટરો સાથે ચર્ચા કરી સારવાર પેટે એક થેરેપી માટે થતો ખર્ચ ₹11,000થી ઘટાડી પોલીસની વાત માની ₹8,000માં કરી આપવા કટિબદ્ધ થયા। પોલીસ તથા સ્થાનિક સામાજિક કાર્યકર્તાની મદદથી માનનીય સેવાનો અવસર ઝડપી લઈ આ પરિવારને આર્થિક મદદ કરી સાચા અર્થમાં ખાકીને ઉજાગર કરતું કાર્ય કર્યું છે। પીએસઆઈ હર્ષિકાબા જાડેજા। આ બાળક કઈ રીતે તમારા રાંદેર પોલીસ સ્ટેશનની સંપર્કમાં આવ્યું અને તમે કઈ રીતે મદદરૂપ થયા અને કઈ રીતે મહેનત કરી રહી પોલીસ સ્ટેશન? એના મમ્મી પપ્પાએ અમારા એક એએસઆઈ છે એમનો સંપર્ક કર્યો હતો ને એમણે આ બધી વાત લઈને અમારી પાસે આવ્યા અને પછી સાહેબને બધાને વાત કરી એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે મદદ કરવી જોઈએ એમ। શું થયેલું હતું, કઈ રીતે મદદરૂપ થવાનું પોલીસ સ્ટેશન? થયેલું એવું છે કે બાળકની બીમારી છે, એ જન્મથી છે, જન્મ વખતે કાંઈ કોમ્પ્લિકેશન્સ હશે એના કારણે એને આ બીમારી છે, જેના કારણે એને મૂવમેન્ટ્સમાં તકલીફ છે કે એ બોલવામાં, સ્પીચમાં એને થોડું ઇરેગ્યુલારિટીસ છે, ચાલવામાં ને એમાં એને થોડી તકલીફ છે। પછી બસ તો આ વાત માટે અમે ડૉક્ટર સાહેબને વાત કરી કે સર શું મદદ કરી શકીએ, તો એને રેગ્યુલર એક્સરસાઇઝની જરૂર છે, ફિઝિયોથેરાપીની જરૂર છે, જેનાથી એને ઇમ્પ્રુવમેન્ટ બહુ સારું થશે એવું સરે કીધું છે। તો બસ અમે એના માટે સર સાથે વાત કરી, ડૉક્ટર સાહેબ, સોનારા સાહેબ, પરમાર સાહેબ બધાએ મળીને સહકાર આપવાનો। કેટલા સમયથી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલશે? 2 થી 3 વર્ષ।